સુરત શહેરમાં મેટ્રોની કામગીરીને કારણે લોકોના વેપાર ધંધા ઠપ થઈ ગયા છે। ટાવર વિસ્તારના વેપારીઓએ વિરોધની સાથે હવે ભાગળ વિસ્તારના અને અન્ય વેપારીઓ પણ વિરોધ પ્રદર્શનમાં બહાર આવી રહ્યા છે। ગઈકાલે મેટ્રોની કામગીરીઓ વેપારીઓએ અટકાવી હતી। આજે પણ સતત બીજા દિવસે વેપારીઓ દ્વારા મેટ્રોની સાઇટ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન રોષ ભરાયેલા વેપારીઓ દ્વારા મેટ્રોની કામગીરી બંધ કરાવતા એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું। મેટ્રોની કામગીરીમાં જોતરાયેલા કારીગરોએ પણ કામ બંધ કરતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। સુરતના રાજમાર્ગ પર આવેલા ટાવર વિસ્તારમાં મેટ્રોના કારણે વેપાર ધંધા ઠપ થઈ ગયા છે। આ વિસ્તારમાં રહેતા લોકોને પણ ભારે હાલાકી થઈ રહી છે। ટાવર વિસ્તારના વેપારીઓ અનેક વખત મેટ્રોની કામગીરી સામે વિરોધ કરી ચૂક્યા છે। ગઈકાલે ગુરુવારે ભાગળ વિસ્તારમાં આવેલા આર્યમન આર્કેડના વેપારીઓએ મેટ્રોની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો। આ કોમ્પ્લેક્સમાં 325 જેટલી દુકાનો છે। મેટ્રોને કારણે ગ્રાહકો દુકાન સુધી જઈ શકતા નથી। વેપારને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। અધિકારીઓ દ્વારા આ સમસ્યા અંગે મગનું નામ મરી પાડવામાં આવ્યું ન હતું, જેને પગલે આજે સતત બીજા દિવસે વહેલી સવારે દુકાનો બહાર એકઠા થયેલા વેપારીઓએ પુનઃ મેટ્રોની કામગીરી બંધ કરાવવાની સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। વેપારીઓ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારા વેપાર ધંધા બંધ થઈ ગયા છે। વળતર આપવા કે રોડ ખોલી આપવા માટે છેલ્લા 22 મહિનાથી રજૂઆત થઈ રહી છે, પરંતુ કોઈ પરિણામ ન આવતા વેપારીઓની ધીરજ ખૂટી રહી છે। 22 મહિનાઓથી દુકાનો બંધ છે। મેટ્રો કે તંત્ર કોઈ જાતની કાર્યવાહી કરતી ન હોવાથી વેપારીઓની હાલત કફોડી થઈ રહી છે। વારંવાર રજૂઆત બાદ કોઈ પગલાં ન ભરાતા અમારે ના છૂટકે કામગીરી બંધ કરાવવાની ફરજ પડી રહી છે। મારું નામ હરેકૃષ્ણ દોરીવાળા છે। અમે આ બાબતે વળતર બાબતે કે રોડ ખોલ્યા બાબતે ઘણી સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં ઇવન મેં સીએમઓ ઓફિસોમાં પણ લેટરથી અને ઓનલાઈન પોર્ટલ પર રજૂઆતો કરી છે કે અમને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે, પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી આજ સુધી। વારંવાર અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમારું કામ ચાલુ છે, તમારું કામ ચાલુ છે। આજે 20 મહિના થઈ ગયા એ વાતોને, હવે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે, એટલે અમારે આ આખરે પગલું લેવું પડ્યું। આગળ તમને કોઈ અમને રિફંડ આપવામાં આવ્યું છે, પૈસા આપવામાં આવ્યું છે? અમને વળતર આપવા માટેની કમિટમેન્ટ આપવામાં આવ્યું છે, પણ આજ સુધી કમિટમેન્ટ જ રહ્યું છે, એની કોઈ ઇમ્પ્લિમેન્ટ થયું નથી, એની કોઈ રજૂઆતો અમારી સાંભળવામાં આવી નથી।